સરદાર વલ્લભભાઈ પટેલ વિશે રાજ ઠાકરેના નિવેદનથી પાટીદાર સમાજ ઉગ્ર ગુસ્સે ભરાયો છે અને રાજ ઠાકરેની માફીની માંગ કરી રહ્યો છે। મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાષાના નામે લોકોને ભડકાવી રહેલા મનસેના નેતા રાજ ઠાકરેએ હવે હદ વટાવી દીધી છે। ગુજરાતના સન્માનીય નેતા અને આખા દેશના લોકો જેમને સન્માન આપે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને દિવંગત નેતા મોરારજી દેસાઈની સામે ફાલતુ વાત રાજ ઠાકરેએ કરી છે અને આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે રાજ ઠાકરેના નિવેદનથી પાટીદાર સમાજ ઉગ્ર ગુસ્સે ભરાયો છે અને રાજ ઠાકરેની માફીની માંગ કરી રહ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રની અંદર ભાષાનું ભૂત ધૂણી રહ્યું છે અને રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભાષાના નામે લોકોને ચઢાવી રહ્યા છે, લોકોને ઉશ્કેરી રહ્યા છે। ભાષાના નામે રાજકારણ ચાલતું હતું ત્યાં સુધી ઠીક હતું, પરંતુ રાજ ઠાકરેએ હવે હદ વટાવી દીધી અને આપણા દેશના સન્માનીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈની વિરુદ્ધમાં નિવેદન આપ્યું અને ગુજરાતીઓ વિશે પણ કીધું। તો રાજ ઠાકરેએ શું કીધું એ પહેલાં હું તમને જણાવી દઉં। તો રાજ ઠાકરેએ પહેલાં સરદાર વલ્લભભાઈ માટે એમ કીધું કે આપણે વલ્લભભાઈ પટેલને ભારતના લોખંડી પુરુષ તરીકે સન્માન આપતા હતા, પરંતુ એ જ સરદાર વલ્લભભાઈ પટેલે એક વખત એવું કીધેલું હતું કે મુંબઈ મહારાષ્ટ્રની અંદર ન જવું જોઈએ। બીજું નિવેદન આપ્યું મોરારજી દેસાઈ વિશે કે મોરારજી દેસાઈએ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિનું જે આંદોલન ચાલતું હતું એ આંદોલનકારીઓ પર પોલીસને ગોળીબાર કરવાનો આદેશ આપેલો અને એ ગોળીબારની અંદર અનેક મરાઠી લોકોના મોત થયા હતા। ત્રીજું નિવેદન ગુજરાતીઓ પર આપ્યું કે જ્યારે સંયુક્ત મહારાષ્ટ્રના સમયથી જ ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા અને એમની નજર આજની તારીખે પણ મુંબઈ ઉપર છે। આવા નિવેદન રાજ ઠાકરેએ આપ્યા। હવે રાજ ઠાકરેના નિવેદનની સામે પાટીદાર સમાજના અગ્રણી અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયાનું એક નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ કથિરિયાએ કીધું છે કે આ નિવેદનથી પાટીદાર સમાજમાં નારાજગી વ્યાપી છે અને રાજ ઠાકરે બાલા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે એટલે સન્માનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનીય વ્યક્તિ હોય એટલે એમને મહાનુભાવોનું અપમાન કરવાનો હક મળી જતો નથી। રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને રાજ ઠાકરેએ જાહેરમાં માફી માંગવી જોઈએ એવી અલ્પેશ કથિરિયાએ માંગ કરી છે। હવે આપણે એમ થાય કે આ રાજ ઠાકરેની શું હેસિયત કે સરદાર વલ્લભભાઈ પટેલના નામે બોલી શકે? એક ટકો તો શું એક અંશ બી આવી શકે એમ નથી રાજ ઠાકરેની, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના એવા નેતા હતા કે જેમણે નાના નાના રજવાડાઓને જોડીને આખા દેશને ભેગા કરવાનું કામ કરેલું અને જે માણસ આખા દેશને ભેગા કરવાનું કામ કરેલું હતું એ માણસને જે માણસ દેશ છોડવાનું કામ કરી રહ્યો છે એ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી રહ્યો છે। રાજ ઠાકરેએ એના કાકા બાલા સાહેબ ઠાકરેના નામ ઉપર આજે મહારાષ્ટ્રની અંદર આટલું રાજકારણ કરી શકે છે। બાકી રાજ ઠાકરેએ પોતે શું ઊભું કર્યું? એક મનસેની પાર્ટી ઊભી કરી અને એમાં નહીં વિધાનસભામાં કંઈક કાંદો કાઢ્યો, નહીં લોકસભામાં કંઈ કર્યું કે કોઈ એક સીટ જીતી નથી શકતા જે રાજ ઠાકરે આપણા મહાન નેતા સરદારભાઈ પટેલની વાત કરી રહ્યા છે એ એમને શોભા નથી આપતું। રાજ ઠાકરેને મારે એમ કહેવું છે કે મિસ્ટર રાજ ઠાકરે, તમારે ગુજરાત અને મરાઠીનું રાજકારણ કરવું હોય તો તમે કર્યા કરો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ કે મોરારજી દેસાઈ જેવા નેતાઓને મહેરબાની કરીને વચ્ચે નહીં લાવતા।
કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્રને છૂટા પડ્યાને 65 વર્ષ થઈ ગયા. 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા. 65 વર્ષ પછી હવે જૂના મુદ્દાઓ ઉખેડવાનો કોઈ મતલબ નથી. તમારામાં તાકાત હોય તો તમે મહારાષ્ટ્રની અંદર વિકાસ કરીને બતાવો, મહારાષ્ટ્રની અંદર મરાઠીઓનો વિકાસ કરીને બતાવો. તમારામાં તાકાત હોય તો મહારાષ્ટ્રમાંથી બહાર નીકળીને દેશની અંદર કંઈક કરીને બતાવો. સરદાર વલ્લભભાઈ પટેલ જેવું કામ કરીને બતાવો, મોરારજી દેસાઈ જેવું કામ કરીને બતાવો, તો રાજ ઠાકરેને લોકો સલામ કરશે. બાકી આવા વાહિયાત નિવેદનો આપીને સસ્તી પબ્લિસિટી મેળવવાનો કોઈ અર્થ નથી. બધાને ખબર છે કે તમે અત્યારે બીએમસીની ચૂંટણીમાં તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ સસ્તી પબ્લિસિટીનો માર્ગ શોધી રહ્યા છો. મિસ્ટર રાજ ઠાકરે, તમારે એ પણ વાત સમજી લેવાની જરૂર છે કે જો મુંબઈને જો મહારાષ્ટ્રમાં લેવું હતું ને તો 2 પાવરફુલ નેતા ઓલરેડી હતા જ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ. જો ધારતે ને તો તમારું મુંબઈ ક્યારનું મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી ગયું હતું. પરંતુ એમની સૂઝબૂઝ અને એ બધું એમને સમાધાનથી અને સમજીને નક્કી કર્યું હશે અને એટલે આજે મુંબઈ મહારાષ્ટ્રમાં છે. અને ગુજરાતીઓની નજર બિલકુલ નથી. ગુજરાતીઓ મુંબઈના વિકાસમાં કામ કરે છે. ગુજરાતીઓને આવી કોઈ પડી નથી કે આવું તમારું મુંબઈ લઈને ગુજરાતમાં નાખી અને એ બધી વાત, એ વાતના વર્ષોના વાણા વાઈ ગયા. આજે તમારે એ વાત સમજી લેવી જોઈએ કે મુંબઈમાં ગુજરાતીઓ છે તો તમારું મહારાષ્ટ્ર ઉજળું છે. ડાયમંડના વેપારીઓ, શેર બજાર, મોટા મોટા બિઝનેસમેનો, એને કારણે ગુજરાતીઓ ક્યારેય મહારાષ્ટ્રમાં લડ્યા છે તમારી સામે? ગુજરાતી પ્રજાને બિઝનેસ સિવાય કંઈ રસ નથી, દેશના ડેવલપમેન્ટમાં રસ છે. એ સિવાય તમારી જેવી ફાલતુ વાતોની અંદર કોઈને રસ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.